ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ પનીર પુલાવ, એ પણ કુકરમાં. અને કુકરમાં પણ એટલો છૂટો છૂટો દાણો અને એટલો ટેસ્ટી પુલાવ બનશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલા એક બાઉલની અંદર અહીંયા મેં 2 વાટકી જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે. જે લાંબા દાણા આવે છે એ લઈ લીધા છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી લઈશું અને એને આપણે પહેલા સારી રીતે ચોખાને પાણીથી ધોઈ લેવાના છે. હવે આપણે ચોખા છે એને સારી રીતે ધોઈ લીધા છે, તો એનું પાણી આપણે કાઢી લેવાનું છે અને એની અંદર બીજું પાણી એડ કરી ચોખાને આપણે અડધોથી પોણો કલાક માટે એને પલાળવા દઈશું. હવે ચોખા પલળે છે ત્યાં સુધી આપણે પુલાવ માટેની બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે, એની અંદર થોડું તેલ એડ કરી આપણે સૌથી પહેલા કાજુ છે એને ફ્રાય કરી લેવાના છે. કાજુનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તો અહીંયા જો થોડો કલર ચેન્જ થતો જાય છે ત્યાં સુધી આપણે કાજુને આ રીતના કલર આવે કાજુ ઉપર એટલે ફ્રાય થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના છે કાજુને એક બાજુ. હવે એની જ અંદર એટલે કે એ જ તેલમાં આપણે અહીંયા પનીર છે એને પણ સોતે કરી લઈશું. અને પનીરને કેવા કરવાના છે તો એને પણ જ્યારે એનો કલર થોડો ગોલ્ડન કલર આવી જાય ચારેય બાજુથી એ રીતના આપણે એને ફ્રાય કરી લેવાના છે. પણ હા, ધ્યાન રાખો કે પનીર છે એને ડાયરેક્ટ તમે ફ્રાય કરી અને ડાયરેક્ટ કોઈ પણ પ્લેટમાં લેશો ને તો પનીર છે એ થોડું ચવડ થઈ જશે, એટલે કે થોડું કડક થતું જાય છે પનીર. અને પનીરને જો તમારે ફ્રાય કર્યા પછી પણ એકદમ સોફ્ટ રાખવું હોય ને તો તમે એને કોઈ પણ એક વાડકીની અંદર પાણી લઈ અને પછી તળેલું પનીર છે એ વાડકીમાં એટલે કે પાણીમાં તમારે એડ કરી દેવાનું છે. એટલે એની જે સોફ્ટનેસ છે ને પનીરની એ એવી ને એવી રહેશે અને કડક પનીર નહીં થાય. તો જો અહીંયા આ રીતના કલર આવી ગયો પનીરનો, ત્યારબાદ એને જો મેં પાણીની અંદર કાઢી લીધું હતું એટલે વાટકી ભરી હતી પાણીના એમાં મૂકી દીધું છે પનીરને. હવે અહીંયા આપણે બરિસ્તા બનાવવાના છે જે પુલાવ બિરયાનીમાં એકદમ સરસ એવો ટેસ્ટ આપે છે. તો આ રીતના એકદમ પાતળી ડુંગળી છે એને મેં સ્લાઇસમાં કટ કરી લીધી છે અને હવે એને આપણે આ જ તેલની અંદર ફ્રાય કરી લેવાની છે. હવે એમાં શું છે, જો કાજુ પહેલા ફ્રાય કર્યા, પછી પનીર અને પછી ડુંગળી ફ્રાય કરી છે, જેથી ડુંગળીનો જે ટેસ્ટ છે બરિસ્તાનો એ આપણે પનીરમાં ન આવે. કારણ કે ડુંગળી છે એને એકદમ આપણે ફ્રાય કરી દેવાની છે જ્યાં સુધી એને જે કહે છે ને કે બળી ન જાય ડુંગળી, એટલે કે એકદમ ગોલ્ડન કલર, એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી આપણે એને તળવાની છે. તો મેં એક જ તેલની અંદર પનીર, કાજુ અને લાસ્ટમાં ડુંગળી છે એને ફ્રાય કરી લીધી છે. પણ આ તેલ પણ આપણે ફેંકવાનું નથી, એ તેલનો પણ આપણે યુઝ કરી જ લેવાનો છે. હવે જ્યારે તમે બરિસ્તા બનાવવાના હોય ને ત્યારે ડુંગળી છે એને સતત હલાવતું રહેવું પડે છે. એટલે કે આ રીતના ફ્રાય કરતી વખતે ચમચાથી એને હલાવતા રહેવું પડે છે, કારણ કે અમુક જગ્યાએ બળી જશે તો અમુક જગ્યાએ કચાશ રહી જશે. પણ એને સતત હલાવતા રહીશું ને એટલે બધી બાજુથી ડુંગળી છે એનો કલર સરસ રીતે ચેન્જ થતો જશે. અને બરિસ્તા માટેની ડુંગળી છે ને એકદમ ઝીણી એકદમ પતલી આપણે સમારીએ છીએ, જેથી ફટાફટ બરિસ્તા માટેની ડુંગળી છે એનો કલર તરત ચેન્જ થઈ જાય, એટલે કે સરસ આપણી ડુંગળી છે એ ચડી જાય. તો જો આ રીતના કલર થોડો આવે અથવા આનાથી થોડો તમે ઓછો બ્રાઉન કરશો ને તો પણ ચાલશે. હવે અહીંયા ડુંગળી છે એ આપણે એક બાજુ કાઢી લેવાની છે, એટલે કે બરિસ્તા કાઢી લઈશું અને એને થોડી વાર માટે મૂકી દઈશું, જેથી એકદમ બરિસ્તા જે કડક બરિસ્તા મળે છે ને બહાર બજારમાં એવા આપણા રેડી થઈ જશે. અને જો આ બીજું તેલ જે વધ્યું છે ને એ આપણે હવે બિરયાની બનાવવામાં વઘારમાં લઈ લેવાનું છે. તો જો આટલું તેલ છે, બસ એટલું તેલ આપણે કુકરની અંદર એડ કરી લેવાનું છે. અને બિરયાની છે એટલે કે પુલાવ છે એને શાહી બનાવવા માટે આપણે અહીંયા થોડું 1 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે તેલની અંદર. હવે ઘી અને તેલ બંને ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જીરું એડ કરી લેવાનું છે. એની અંદર બધા ખડા મસાલા જેમાં બાદિયા, મોટી ઇલાયચી, તજ, લવિંગ અને મરી અને 1 ઇલાયચી લઈ લીધી છે. ત્યારબાદ મારી પાસે લાલ મરચાં હતા, એ આ રીતના બોરિયા મરચાં છે તો મેં એ એડ કરી લીધું છે. એને આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાની છે. અને 1 નંગ ડુંગળી છે એને મેં આ રીતના સ્લાઇસમાં કટ કરી છે, તમે ટુકડા પણ કરી શકો છો. અને એને પણ આપણે 2 મિનિટ માટે મિક્સ કરી લેવાની છે તેલ સાથે. હવે અહીંયા ઉપરથી મેં આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે. મેં અહીંયા મરચું તીખું એડ નથી કર્યું કારણ કે મારી પાસે હતું નહીં એટલા માટે. હવે આને આપણે સરસ રીતે 2 મિનિટ માટે સોતે કરી લઈશું. ઉપરથી અહીંયા એડ કરી દીધા છે ટમેટા, અને ટમેટાને પણ તેલ અને ડુંગળી સાથે 1 મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે.
હવે આપણે જે પુલાવમાં શાકભાજી એડ કરવાના છીએ એ લઈ લઈએ. તો એમાં ગાજર, ફણસી અને અહીંયા મેં લીલા વટાણા લીધા છે. તમે જો બટેકા એડ કરવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો. મેં અહીંયા બટેકા એડ કર્યા નથી. હવે આપણે આમાં બધા મસાલા કરી લેવાના છે, જેમાં મેં હળદર, ધાણા જીરું, મરચું પાવડર, કાશ્મીરી મરચું અને જે બિરયાની સ્પેશિયલ મસાલા આવે છે એ એડ કર્યા છે, જેનાથી આપણે આ પુલાવનો ટેસ્ટ એકદમ યુનિક અને એકદમ સરસ આવે છે. અને ઉપરથી મેં એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જો તમારી પાસે દહીં હોય ને તો એ તમે થોડું આમાં એડ કરજો, એનાથી એકદમ બિરયાની સ્ટાઇલનો આપણો ટેસ્ટ બની જશે. તો હવે ઉપરથી આપણે અડધો કલાક માટે પલાળેલા ચોખા છે એ એડ કરી લેવાના છે અને એને પણ મસાલા સાથે એટલે કે બધા શાકભાજી સાથે મિક્સ કરી લેવાના છે. પણ હા, ધ્યાન રાખવું કે ચોખા છે એ પલળેલા છે તો એને એકદમ હળવા હાથે મિક્સ કરવાના છે. હવે જરૂર પૂરતું આમાં આપણે પાણી એડ કરી લેવાનું છે. પણ આપણે પુલાવનો દાણો એકદમ છૂટો રાખવો હોય ને તો પાણી કેટલું એડ કરવાનું? બસ જ્યાં સુધી આ ચોખા છે એ ડૂબે નહીં ત્યાં સુધી. જો આ રીતના આપણું પાણી આટલું જ હોવું જોઈએ એટલું એડ કરવાનું છે. હવે અહીંયા ઉપરથી મેં તળેલું પનીર, તળેલા એટલે કે ફ્રાય કરેલા કાજુ એડ કરી દીધા છે અને ઉપરથી એડ કર્યા છે જો આ બરિસ્તા ડુંગળી, જે આપણે બરિસ્તા બનાવીએ છીએ ડુંગળીમાંથી, એ મેં એડ કર્યા છે. ઉપરથી ફુદીનાના પાન. હવે આ બધું છે એને આપણે સારી રીતે પહેલા મિક્સ કરી લેવાનું છે. પણ હા, હળવા હાથે મિક્સ કરવાનું છે, એની વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો ચોખાનો દાણો છે ને એ તૂટવા લાગશે. ઉપરથી અહીંયા મેં ધાણા ભાજી એડ કરી લીધી છે. હવે આ બધું છે અને જો મેં સહેજ હળવા હાથે જ ઉપર રાખી દીધું છે, એટલે જ્યારે આપણે ઢાંકણું ખોલીએ ને ત્યારે એકદમ સરસ રીતે આપણું ઉપરથી લુક આવે. હવે અહીંયા ઢાંકણું બંધ કરી મેં 3 જ સીટી વગાડી છે. 2 થી 3 જ સીટી વગાડવાની છે અને એને થોડી વાર માટે સીજવા દેવાનું છે. જ્યારે 3 સીટી વાગી જાય અને કુકરને એટલે કે ગેસની ફ્લેમને બંધ કરી અને થોડી વાર માટે કુકરને એક સાઈડમાં રાખી દેવાનું છે, જેથી જ્યારે આપણે કુકર ખોલીએ અને જો ભાત આવી રીતે ચમચાથી લઈએ ને તો દાણો એકદમ છૂટો થઈ જાય. તો રેડી છે આપણો પનીર પુલાવ. હવે એને આપણે સર્વ કરી લઈશું. તો જો સર્વ કરીએ છીએ ને તો પણ દાણો એકદમ કેવો ખીલેલો ને એકદમ છૂટો દાણો છે. તો કેવી લાગી તમને આજના પનીર પુલાવની રેસીપી? વિડીયો ગમ્યો ને તો લાઈક અને શેર જરૂરથી કરજો.